હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે દશામાનો છઠ્ઠો દિવસ. સવાર પડી ગઈ હતી, મેં નાહી ધોઈ લીધું હતું, કચરા પોતું મારી બેને કરી નાખ્યું હતું અને મેં કપડાં ધોઈ નાખ્યા હતા. તમારી બેન સવારની 50 બોખા પાડી રહી હતી અને અમારી યશકુમાર ઉઠતા નહોતા. તો મને કહે તું ઉઠાડજે લી, પણ કે ધીમે રહીને અમારા કાનો ઉઠે ને એવી રીતના. તો બસ બંને બાપ દીકરો ઊંઘ્યા હતા. તો મેં એના પપ્પાને ઉઠાડે એટલે અમારા કાનો બી જાગી ગયો. તો બસ અમારી યશકુમાર ઉઠી ગયા અને હું બેસી ગઈ. અમે લોકો ચા નાસ્તો કરવા બેસી ગયા હતા. તો દેખો શરમ આવે છે, એમને મોઢું સંતાડી રહ્યા. તો બસ ચા નાસ્તો કરતા હતા એટલામાં તો પછી લાલાને જગાડી દીધા હતા ને એમને મેં ભોગ બી લગાડી દીધો હતો. તો દેખો અમે 3 લાલા બેઠા છે, મારા લાલા, જસ્મિતાના કાના અને મારા રોશનીના લાલા બેઠા છે. તો બસ પછી બધા લાલા તો બસ ભોગ લગાડે ને પછી અમારા કાનો થોડી રહી જાય. તો એ બી આવ્યો તો કે ભાઈ મને ચા પીવડાવો. તો આના આવડું છે તો બી ચા થોડી પીવા જોઈએ ને. તો બસ તો પછી બધું કામ પતાવીને ચા બા પીને લાલાને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો એમના આજે મહાદેવજીનો મતલબ કે શ્રૃંગાર કર્યો હતો. તો બસ મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. અને પછી અમે લોકો આવી ગયા હતા લાલાને તૈયાર કરીને શ્રૃંગાર કરીને ઉપર આવી ગયા હતા દશામાની વાર્તા અને દશામાની આરતી કરવા માટે. તો આજે તો શું હતું કે અમારે બહાર જવાનું હતું ને એટલા માટે અમે કાનાને ઉપર નહોતા લાવ્યા. તો આજ તો લાલા અને કાના નીચે જ છે. અને બસ પછી વાર્તા સાંભળીને અમે લોકોએ આરતી કરવા લાગી ગયા, કેમ કે અમારે જવું છે બહાર. એટલા માટે આજે વહેલા કામ પતી ગયું હતું અને અમે લોકો વહેલા આરતી કરવા બેસી ગયા હતા. તો દેખો આ મારો ભાઈ દેખો 2 હાથે આરતી લઈ રહ્યો છે. આને કેવું વિડીયો બનતો ના હોય ને ત્યારે બધું કમ્પ્લીટ કરે, પણ વિડીયો બને ને એટલે એ નાટક કરે, નહીંતર કમ્પ્લીટ બધું કરે રહ્યો. તો ભાઈ દેખો તાળી બી પાડતો હતો, રાધે રાધે બી કરતો હતો. તો બસ આવડો છે, અમે એને શીખવાડો એમ કરે વિચારો. તો દેખો પગો પગ ચલાવીને બેસી ગયા. એના લુકથી બહુ જ ભાવે છે, એની ફેવરેટ છે પ્રસાદીમાં. દેખો કેવા નાટકો કરાવે. આમાં માંદો પડો એ રહ્યો, આમાં શરીરને લે તો સાજો જ નહીં થતો. તો બસ દશામાનું કરીને હું અને મારી બહેન રેડી થઈ ગયા હતા. આમાં લાલો આજ તો અમારા કાનો બી સાથે જઈ રહ્યો હતો અને મારી જોડે છે રોશનીના લાલા. તો અમે લોકો રેડી થઈ ગયા હતા અને રોશની કે એમાં લાલાને લેતા આવતો, કેમ કે એના લાલાને હવે ત્યાં આગળ હવે કરશો બધું, એટલા માટે સેવા અને બધું રોશની કરશે. તો બસ પછી અમે લોકો રિક્ષામાં બેસી ગયા હતા અને અમે લોકો જઈ રહ્યા છીએ રોશનીના ઘરે. દશામાના વ્રતનું ઉજવણું કરવાનું હતું, એને દશામાના વ્રત પતી ગયા એટલા માટે. તો અમે લોકો ત્યાં જઈ રહ્યા હતા. તો અમે લોકો બસમાં બેસી ગયા હતા. આ છે અમારા રાધનપુરની બસ, પણ અમારે જવાનું છે લણવા એટલા માટે. તો મને યાદ આવી ગયું મારા સાસરું, કેમ કે અમારા સાસરી રાધનપુર થાય છે. તો મારી બેન કહે એક કામ કર, હું લણવા ઉતરી જાઉં, તું જતી રહે રાધનપુર. મેં કીધું ના મારું વ્રત ચાલુ છે, નહીં તો હું બી જતી રહત. તો બસ પછી અમે લોકો લણવા ઉતરી ગયા હતા અને એટલામાં તમારે બધા લેવા આવી ગયા. તો દેખો અમે આવી ગયા હતા દાણોદરા. આ જે છે લણવા જોડે ગામ આવ્યું છે, અમારા રોશનીબેનની સાસરી થાય છે. તો દેખો મેઇન ગેટ છે દાણોદરાનો. અને અમે લોકો આવી ગયા હતા રોશનીબેનના ઘરે. તો બસ મને કે ભાઈ મારા લાલાને આપી દો, ચલો હવે અમારા જોડે, એને આટલા દિવસ સુધી સેવા નથી કરવાની એટલા માટે. તો દેખો એના ઘરે આવી ગયા છે. તો એના ઘરે દશામાં પણ વિરાજમાન કેટલી મસ્ત મૂર્તિ છે માટીની. તો બસ પછી અમે લોકો પૂરી કરવા બેસી ગયા હતા. તો અમારા ભાણા ખમણ ખાઈ રહ્યા છે, રોશનીબેન ઉપર તળે છે પૂરીઓ અને એમના સાસુ ગુલ્લા કરે છે. હું અને જસ્મિતાબેન પૂરીઓ વણીએ છીએ. તો બસ પછી ભોગ થઈ ગયો તો બની ગયો તો બધું. તો પછી દશામાની આરતી કરી નાખી. તો આ છે એમાં રોશની અને એમના પેલે હિતેશ કુમાર છે જીજાજી. તો એ લોકોએ આરતી કરી નાખી. અમારા ભાણાભાઈ બેઠા છે, દેખો પૂરી ખાઈ લીધી. તો બસ પછી માતાજીને ભોગ લગાડી દીધો હતો અને અમે લોકો બી હવે મતલબ કે ઘોણીઓ બેસી ગઈ હતી. તો દેખો એમના સાસુ પીરસી રહ્યા છે. અને બસ અમારા રોશનીબેન, હું, જસ્મિતા, અમારા ભાણાભાઈ તો હવે શિખર ખાવા દે તો સારું છે. તો બસ પછી અમે બધી જે દશામાની ઘોણીઓ કરી હતી એ લોકો જમી લીધું. પછી નાના નાની કુંવારસીઓ જમાડી દીધી. તો એમને બી જમવા બેસાડી દીધા. તો બસ બધું કામ પતી ગયું હતું અને અમે લોકો બેસી ગયા હતા થોડી વાતો કરવા માટે. અમારે નીકળવું હતું, મારા બેનને પણ એમના સાસુ અને રોશનીબેન બંને બધા કહેવા માંડ્યા કે ના ભાઈ હવે સાંજે જ નીકળજો ચા વા પીને, કેમ કે અમે ઓલરેડી 2 તો વાગી જ ગયા હતા. તો બસ પછી અમે રોશનીબેને ચા મૂકી દીધી હતી. અમે લોકો પછી ચા બેસી ગયા હતા. મારા બેનને મારે ખૂબ જ માથું ચડી ગયું હતું. તો આ છે મારા રોશનીબેનનું ઘર, બહુ જ સરસ સુંદર ઘર છે. તો માથું તો ખરેખર એવું ચડી ગયું હતું ને, પણ પછી કંઈ નહીં, અમે લોકો નીકળી ગયા. તો અમે લોકો બેસી ગયા હતા બસમાં મહેસાણા જવા માટે પાછા રિટર્ન. તો દેખો અમે લોકો આવી ગયા મહેસાણામાં, બેસી ગયા રિક્ષામાં અમારા ઘરે જવા માટે. તો બસ આજ તો બહુ જ લેટ થઈ ગયું, કેમ કે સાંજ પડી ગઈ હતી. સવારથી ગયેલા હતા, સાંજ પડી ગઈ અને આવતા બસ થોડો રેસ્ટ કરીને દશામાની આરતી કરવા માટે બેસી ગયા. હું ઘંટડી વગાડી રહી છું, મારી બેન આરતી કરી રહી છે, અમારા ભાણાભાઈ જોઈ રહ્યા છે, અમારા આરતી કરી રહ્યા છીએ એ અમે લોકો.
તો બસ પછી આમાં કેવું હતું, અમે થોડું જલ્દી એટલા માટે કર્યું કે આજે શ્રાવણ સોમવાર હતો, તો મારી ખુદની ઈચ્છા હતી, મારી કે મારી બહેનની બંનેની, કે અમે લોકો જઈએ એમ કાશી વિશ્વનાથ મહાદેવ. અમારે મંદિર છે મહેસાણામાં રાધનપુર ચોકડી, જો નવું મંદિર બન્યું છે, બહુ જ મસ્ત મંદિર છે. તો મેં કીધું ચલો દર્શન કરવા જઈએ. મારા ભાઈને કીધું તું બાઇક લઈ લે. તો દેખો તમે જોઈ શકો છો કે કેટલું સુંદર મહાદેવજીનું મંદિર બનાવ્યું છે. અને એમ કે ખરેખર આમ મન પ્રફુલ્લિત થઈ ગયા. અંદર મહાદેવજીનો એટલો મસ્ત શૃંગાર કરેલો હતો કે દેખો, મંદિર બહારથી મંદિર જ આવું છે અને અંદર મંદિરનું બી એકદમ સુંદર શૃંગાર કર્યો હતો. એમ બી મંદિરમાં શૃંગાર ના કરો તો બી મંદિરમાં જઈએ એટલે મન આપણું શાંત જ થઈ જાય. તો દેખો, તમે મહાદેવજીના દર્શન કરાવો તો દેખો અંદર મહાદેવજીના કેટલા મસ્ત શૃંગાર કર્યા છે. તો બોલો નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. તો બસ પછી મહાદેવજીના દર્શન કર્યા, બીજા માતાજી હતા એમના દર્શન કર્યા. બસ પછી દર્શન કરીને ત્યાં આગળ એક સ્ટોલ, આગળ વાડીમાં સ્ટોલ લાગ્યા હતા રાખડીના અને બધી વસ્તુના. તો અમારે લેવું તો કંઈ જ નહોતું. તો પછી કીધું ચલો ખાલી આંટો મારવા તો જઈએ, શું છે શું નહીં આમ ખબર પડે જોવાનું. તો બસ ખાલી જોયું. અમે અડધા તો ક્લોઝ બી થઈ ગયા હતા, કેમ કે રાત્રે લેટ થઈ ગયું હતું એટલા માટે. તો બસ વસ્તુ સારી હતી, પણ કેવું હોય કે આ લોકો હોલમાં રાખે, એમાં એસીવાળો હોલ હોય એટલે આ લોકો ભાડાના પૈસા બી વસૂલ હોય, એટલે કંઈ તમને વસ્તુ તો સસ્તી પડે જ ના. તો બસ પછી દેખો ઘરે આવી ગયા. તો મને અમારે કાલે જવાનું છે બહાર. તો મારી મહેંદી આછી થઈ ગઈ હતી. મને ઈચ્છા થઈ ગઈ કે મહેંદી મૂકું હું, અને અમે લોકો વાતો કરી રહ્યા છીએ. તો દેખો મારા હાથમાં મહેંદી મૂકી દીધી હતી. અને આજના માટે આટલું મિત્રો. મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. રાધે રાધે.